આજે વાવથરા જિલ્લા વતી સમગ્ર કોંગ્રેસના કાર્યકરો સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને મનરેગા યોજના વર્તમાન જે લોકસભાની અંદર બિલ લાવીને કાયદામાં ફેરફાર કરીને જે યુપીએની સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના વતનમાં જ રોજગારી મળે એના માટે કરીને કાયદો બનાવ્યો હતો। મનરેગા મહાત્મા ગાંધીજીના નામે આ ગ્રામીણ યોજના એ ડેવલપિંગ પણ થતું અને ત્યાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી। વર્તમાન સમયમાં સરકારે ગાંધીજીનું નામ પણ બદલી નાખ્યું, જીરામજી કરીને યોજના આખી બનાવી અને એમાં પણ સૌથી મોટી કોઈ આ રોજગારી છીનવવાનું કામ કર્યું હોય કાયદામાં તો 60-40 કે પહેલાં 100% ગ્રાન્ટ એ આ કેન્દ્ર સરકાર આ મનરેગામાં આપતી, એના બદલે નવા કાયદાની અંદર 40% રાજ્ય સરકાર આપે અને 60% કેન્દ્ર સરકાર। એટલે મોટા ભાગના દેશની અંદર કોઈ એવા રાજ્યો નથી કે જે આર્થિક સદ્ધર હોય અને 40% ખર્ચ આ મનરેગાની અંદર કરી શકે। એટલે સીધી રીતે આ યોજના બંધ કરી દીધી હોય એ પ્રમાણે જ આ કાયદામાં સુધારો લાવીને બિલ લાવીને ગ્રામીણ લોકોની રોજગારી છીનવી છે। એના વિરુદ્ધમાં તમામ જે સાથી પક્ષો હતા, જે વિપક્ષના તમામ સાથી પક્ષોએ આનો વિરોધ પણ કર્યો, છતાં પણ આ લોકોને માત્ર વોટ લેવા પૂરતા જ ગરીબો યાદ આવે છે અને જ્યારે કોઈ પણ કામ આપવાનું થતું હોય કે બજેટની અંદર જોગવાઈ કરવાની હોય તો એ ટાઈમે માત્ર એમના વ્યક્તિગત હિતો ક્યાં છે। એટલે આમાં ઓલ ઓવર જે કાંઈ આ તમામ જે કાયદા હોય કે બિલો લાવીને સુધારો થતો હોય કે યોજનાઓ બંધ હોય, આડકતરી રીતે દેશનું અર્થતંત્ર એ આખું ખોખરું થઈ ગયું છે। સરકાર રોજગારી આપવા માટે સક્ષમ નથી રહી અને એના હિસાબે આ તમામ જે કેન્દ્રથી કરીને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજ્ય સરકારમાં એ બળજબરીપૂર્વક આના ઠરાવો થઈને અમલીકરણ થઈ રહ્યું છે। આના વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં વિરોધ કર્યો હતો। અત્યારે આખા દેશની અંદર આવેદનો પત્ર આપીને ફરી આ લોકોની જે રોજગારી જે કાયદો ઓરિજિનલ હતો એ કાયદો પાછો લાવે એ અમારી માંગ છે અને આવનાર સમયની અંદર જ્યાં પણ ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ જ્યાં પણ કામોની માગણી હોય ત્યાં સંપૂર્ણ રીતે બજેટની ફાળવણી કરે એ અમે આમના માધ્યમથી માગણી કરીએ। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાવથરા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જે રીતે કેન્દ્ર સરકારે 2005માં મનરેગા કાયદો બન્યો અને દરેકને પોતાના ગામની અંદર એનો રોજગારનો અધિકાર આપવામાં આવ્યો। 100 દિવસની રોજગારી જે પણ કોઈ મજદૂર તરીકે કામ કરવા માંગતા હોય એને ગામમાં રોજગારી મળે એનો કાયદો આપવામાં આવ્યો અને જો કામ ના આપી શકે તો એને બેરોજગારી ભથ્થું આપવાનું જે નક્કી કરવામાં આવ્યું એને અંદર હમણાં છેલ્લા સત્રની અંદર આલન ફાલનની અંદર કાયદો આખો બદલી નાખવામાં આવ્યો। કદાચ નામ બદલવામાં તો કેન્દ્ર સરકાર માહિર છે પણ સાથે સાથે કાયદામાં જે જોગવાઈઓ હતી જોગવાઈઓની અંદર પણ એમને જે આ મનરેગા કાયદો બન્યો લોકોના આંદોલનથી બન્યો હતો અને અલગ અલગ કમિટીમાં પાસ થઈને લોકોએ જે સુઝાવ આપ્યા એના આધારે બનવામાં આવ્યો હતો। પણ હાલ જે આ લોકોએ 60% કેન્દ્ર સરકાર 40% રાજ્ય સરકારો તો આપી શકતી નથી કોઈને બજેટ। મનરેગા યોજના પણ ગુજરાતની અંદર સરખી 100 દિવસની જગ્યાએ 51-52 દિવસનો રેશિયો બને છે કામનો અને તેમ છતાં જે લોકોને પહેલાના કાયદા પ્રમાણે જ્યાં પોતાના ગામમાં રોજગાર આપવાની વાત હતી ને હવે નવા કાયદાની અંદર સરકાર જ્યાં ઈચ્છે ત્યાં રોજગાર આપવાની વાત કરી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક ગામની અંદર રહીને પોતાના જીવન ગુજારવા માટે કરીને મનરેગા કાયદો એક એમના માટે સંજીવની સ્વરૂપ હતો એ તોડી નાખવામાં આવ્યો છે। એના વિરોધમાં આજે સૌ આવેદનપત્ર આપવા આવ્યા છે।